ભાઈને જો આ છે કેસર કેરીના ગોટલા અને જો આપણે કેરી ખાઈએ ને આ રીતના ગોટલી ભેગી કરી દીધી હતી ને ગોટલી છે ને અમે હવે ધોઈ મૂકીએ ને ત્યારે ધોઈને મૂકીએ એટલે આ રીતના જો વ્યવસ્થિત ચોખ્ખી કરી નાખી છે. હવે આપણે આ ગોટલીનો બનાવવાનો છે મુખવાસ, તો એના માટે આપણે આ ગોટલીને આ રીતના લઈ અને આ રીતના ભાંગવાની છે. આ રીતના ભાંગશે ને એટલે ગોટલા નીકળશે, તમે જોઈ શકો છો. આ રીતના આપણે બધા ગોટલા આવી રીતના હે ને બધી ગોટલી ફાડીને આ રીતના ગોટલો કાઢી લેવાના છે. આનો બનાવવાનો ગોટલીનો મુખવાસ બગડી ગઈ. આ રીતના આપણે બધી ગોટલી છે ને ભાંગી લીધી છે, તમે જોઈ શકો છો. આ રીતના આટલા ઘાસ આપણે ગોટલી ભાંગી હવે આપણે આને બાફવા મૂકવાની છે. આ રીતના આના કપકું ફોતરા છે ને એ કંઈક ફોતરા કાઢી નાખ્યા છે, પણ આપણે આ બફાશે ને એટલે ફોતરા પણ નીકળી જશે. તો આપણે અહીંયા જો કુકર મૂકી દીધું છે, એમાં નાખી દઈશું આપણે મીઠું. આપણે એમાં નાખી દઈશું 2 ચમચી મીઠું. જે આપણે આ ગોટલી છે ને બધી આપણે આમાં ઉમેરી દઈશું અને આપણે 2 સીટી પાડી લેવાની છે એટલે ગોટલી વ્યવસ્થિત બફાઈ જાય. આપણે 2 સીટી થાય પછી આપણે એ પાસે ગોટલીને જોઈ લેશું. બફાઈ જાય વખત 2 સીટીમાં બફાઈ જ જશે ગોટલી. ચલો તો આપણે ચા તેના માટે 2 સીટી પાડી ગઈ છે અને ગોટલી આપણી બફાઈ ગઈ છે. આપણે આ રીતના બધી ગોટલી આ રીતના કાઢી લીધી છે આમાં. હવે આને ઠંડી થવા દે પછી આના કટકા કરીને જેને એને છે ને કરે એ હું તમને બતાવીશ. ગોટલી બફાઈ ગઈ છે ને આપણે આ રીતના છે ને જેને કટિંગ કરવાનું છે, તમે જોઈ શકો છો. આ રીતના ગોટલીનું કટિંગ કરવાનું છે, પતલી પતલી કરવાની છે. પછી એને થોડી વાર માટે તડકે અથવા તો પવનમાં એને સૂકવી આવવાની છે. ચાલો તો આપણે બધી ગોટલી આ રીતના કટિંગ કરી લીધી ને હવે આપણે આને છે ને પંખા નીચે આ રીતના પેપર ઉપર સૂકવી દેવાનું છે. તડકો હોય તો તમે તડકે પણ સૂકવી શકો છો, અત્યારે તડકો નથી એટલે પંખા નીચે સૂકવી છે. ચાલો આપણે ઓલો ગોટલીનું મુખવાસ આપણે જે સૂકવ્યો હતો ને એ આ રીતના સુકાઈ ગયો છે. જો તમે જોઈ શકો છો આ રીતના ખખડે છે ભાઈ, જો ઓવર સરસ સુકાઈ ગયો છે. તો હવે આપણે હે ને તેલમાં તળી લેવાનો છે. તો એના માટે જો મેં અહીંયા હે ને તેલ પણ મૂકી દીધું છે ને તેલ આપણું ગરમ થઈ ગયું છે. મેં એમાં નાખીને જોઈ લીધું. હવે આપણે આમાં હે ને એક આવી ચાણી લઈને આમાં નાખવાનું છે, તમે જોઈ શકો છો. આ રીતના આપણે હે ને બધું મુખવાસ તળી લેવાનો છે. આ રીતે તેલમાં ફ્રાય કરી લેવાનો મુખવાસને. ગોલ્ડન બ્રાઉન રંગનું થાય ને ત્યાં સુધી એને તળવાનું છે. તમે જોઈ શકો છો મિત્રો, આ રીતના આપણો ગોલ્ડન બ્રાઉન રંગનો મુખવાસ તળાઈ ગયો છે. તો આપણે આ રીતના જો બધો મુખવાસ આ રીતના તળી લીધો. આપણો બધો મુખવાસ તળીને તૈયાર થઈ ગયો છે મિત્રો, તમે જોઈ શકો છો. તો હવે આપણે નાખશું એમાં 1 ચમચી સંચળ પાવડર. તમે આની જગ્યાએ સીધાણાનું મીઠું પણ ઉમેરી શકો અને ઓલું સાદું નમક એ પણ ઉમેરી શકો. અને 1 ચમચી નાખું છું શેકેલા જીરાનો પાવડર, કારણ કે એ ઓપ્શનલ છે, તમારે નાખવું નાખી શકો. માને સ્વાદ થાય એટલે અમે નાખીએ છીએ. પછી આ રીતના બધું હલાવી લેવાનું છે. તમે આને ઘીમાં પણ ફ્રાય કરી શકો અને તેલમાં તળી પણ શકો. આખું વરસ એવો ને એવો બગડતો પણ નથી. મસ્ત કડકડીએ છે, તમને અવાજ આવતો હશે તમે જો.
આ રીતના આપણો મુખવાસ બનીને તૈયાર છે. હવે આપણે એરટાઇટ કન્ટેનરમાં આપણે ભરી અને એને રાખી દેશું આખા વર્ષ માટે. એવો ને એવો રહેશે. તમે જમ્યા પછી આ મુખવાસ ખાશો તો તમારે ક્યારેય B12ના ઇન્જેક્શન નહીં લેવા પડે, કારણ કે B12ની ગોળી નહીં ખાવી પડે, એટલું આમાં B12 હોય છે. આ રીતના આપણું કન્ટેનર ભરાઈ ગયું છે ગોટલીના મુખવાસનું. તમે જોઈ શકો છો મસ્ત મજાનું એવું ગોટલીનું મુખવાસનું કન્ટેનર ભરી લીધું છે. હવે આને આપણે એને આખું વરસ ખાઈ શકીએ, પણ બગડતો નથી, એવો ને એવો રહે છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો.